પણ પાછી કેમ પડે? સમ તમારો સ્વાર્થ છે. તમને સ્વાર્થ એવો કે બસ મહિને કદાચ સારો પગાર પાડીએ, હારા લુગડે ટાઈટ રહીએ, ઇસ્ત્રી ટાઈટ રહીએ અને હારા દાગીના પહેરી જગતમાં ગાડીઓ લઈને ફરીએ, એવી આશાથી કુળદેવીને પૂછતા હોય. પણ નહીં, લુગડા ફાટલા પહેરતા હોય છતાંય કદાચ પોતાની કુળની માતા ના ભૂલો ને, એના માટે જગતમાં હું મેરડી કો મારા દીકરા ના ભૂલું, હું એ માતા છું. પણ કોને આજ બધું કરવું છે? બસ પારકી આશાએ જ જીવવાનું કે બારીજાની મેલડી કુખાર મેલડી જે કરે સાચું, કોમ થાય તો ઠીક, ના થાય તો બીજે. પણ હું એ શીખવાડું છું કે ભટક ભટક કરવાથી ચોય તમારો છેડો નહીં મળે. તમારા દુઃખનું અંત ક્યારેય નહીં થાય. તમારા દુઃખનું અંત થશે ને તો તમારા ઘરના દીવાથી થશે. જગતની કોઈ એવી માતા નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે. જગતના કોઈ એવા ભગવાન નહીં કે તમારા દુઃખ દર્દ દૂર કરી શકે. બસ એક જ છે, તમારી ઘરની કુળની માતા. એને જેટલી ચિંતા છે ને એટલો તો ઉપર બેઠેલા ભગવાનને નહીં. પોતાના દીકરો, પોતાની વસ્તી દુખી થતી હોય, હેરાન થતી હોય, પરેશાન થતી હોય તો પોતાની તમે જેમ રોતા હોય ને એવી તમારી ઘેર બેઠેલી કાળકા કે ચામુંડા કે અંબે કે આશાપુરાય રોતી હશે.